દર્શક મિત્રો, જેનુભાઈ કાથરોટિયા આપને આવકારે છે. રાજકીય પક્ષોના ચૂંટણી ઢંઢેરાની આપણે થોડા મુદ્દાઓ લઈએ છીએ. ચૂંટણી ઢંઢેરાઓ એટલે મોટા મોટા વચનો, મોદી સાહેબની ગેરંટી. હવે વચનો ને ગેરંટી જે આપી રહ્યા છે એમાં એટલી બધી અતિશયોક્તિ છે જેનું પાલન થઈ શકે નહીં. અતિશયોક્તિનો ઘણા મારા મિત્રો છે, હું અંગત રીતે નથી માનતો, પણ મારા મિત્રો એવું અર્થઘટન કરે છે કે વચનો અને ચૂંટણી ઢંઢામાં, એમાં ખાસ કરીને ચૂંટણી ઢંઢેરામાં આપેલા વચનો એટલે ગપગોળા, લોકોને ભરમાવવાની એક પદ્ધતિ. મારા મિત્રો આવી વાત કરે છે, એને તો ના પાડી શકાય નહીં, કારણ કે એને બંધારણે અધિકાર પણ આપ્યો છે પોતાની માન્યતા, પોતાના વિચારો રજૂ કરવાનો. પણ મારીથી તો એવું ન કહી શકાય. વચનો જ કહેવાય, પણ આ એટલું કહેવાય કે આ વચનો ભાગ્યે જ પરિપૂર્ણ થાય. અને વચનો પૂર્ણ કરવા માટે બજેટમાં કોઈ નાણાકીય જોગવાઈ હોતા નથી. કોમર્સનો માણસ છું, બજેટનું વિશ્લેષણ કરવાની એક વર્ષોથી ટેવ છે, એક મારો વિષય પણ છે. તો જ્યારે કોઈ પણ ચૂંટણી ઢંઢેરામાં કે વગર ચૂંટણી ઢંઢેરામાં મોદી સાહેબ વચન આપવામાં તો બેફામ છે, બેફામ. અને કરોડોના અબજો રૂપિયાના કામોનો શિલારોપણ પણ કરે છે અને જાહેરાત પણ કરે છે. પણ મારી જેવા માણસો સમજી શકે છે એ રૂપિયાનું જે કામ કરવાનું છે એને ખર્ચવા માટે બજેટમાં કોઈ જોગવાઈ નથી. અને બજેટમાં જોગવાઈ નથી, પૈસા કેવી રીતે આવી શકે? ગરીબ માણસો કે ખેડૂતો સમજતા નથી, એટલે ભરમાઈ જાય છે. જ્યાં સુધી કેન્દ્ર સરકાર કે ગુજરાત સરકાર પોતાના નાણાકીય વર્ષના પૈસા ક્યાંથી આવશે અને કેવી રીતે ખર્ચવા એની સ્પષ્ટ રૂપરેખા એટલે બજેટ. આ બજેટમાં જેટલી અને જેટલા રૂપિયાની જોગવાઈ કરી હોય એટલા રૂપિયા જ વાપરી શકાય. પણ મોદી સાહેબ એ બજેટને તો વાંચતા જ નથી. હરતા કરતા અને દેશના સમાહર્તા છે. એને કોઈ કાયદો લાગુ જ ન પડે. એને બોલવું હોય બોલી દે, વચનો આપવા હોય એટલે આપી દે, પછી પાછા ભૂલી જાય અને પાછા બીજી વાર એકને એક વચનો અનેક વાર આપી ચૂક્યા છે. તો વચનો એટલે મતદારોને ગેરમાર્ગે દોરવાની એક ભ્રમણા છે. મતદાર મિત્રો, આ ક્યારે વચનોથી ભરમાતા નહીં. જ્યાં જેટલું કામ થયું છે એ જ કામ સાચું, અને એ પણ ભ્રષ્ટાચાર વગર થયું છે એટલું જ કામ સાચું. હમણાં મોદી સાહેબે ચૂંટણી ઢંઢેરામાં આજની તારીખમાં જ છે, એમાં સ્પષ્ટ લખે છે કે મોદીની ગેરંટી નામનો ચૂંટણી ઢંઢેરો જાહેર. આ દેશમાં એક જ મોદી સાહેબ છે રાજકારણમાં, કોઈ પક્ષ નથી. અને મોદી સાહેબ એકલા જ એમ કહેતા હોય કે આ મોદીનો ગેરંટી છે તો સંપૂર્ણપણે સરમુખત્યારશાહી ગણાય. સરમુખત્યારની જેમ જ વર્તે છે. બંધારણને પણ ગણતા નથી, સુપ્રીમ કોર્ટને પણ ગણતા નથી. એને જે મનમાં વિચાર આવ્યો એનો પાલન કરવો એ કાયદો. આવો એક અત્યારે વાત કરી છે કે 70 વર્ષ જેના પૂરા થયા છે, અથવા તો 70 પૂરા કર્યા છે, એવા તમામ લોકોને આયુષ્યમાન કાર્ડનો લાભ મળે. આયુષ્યમાન કાર્ડનો લાભ મળે. અત્યાર સુધી આયુષ્યમાન કાર્ડ કઢાવવા માટે આવકની મર્યાદા છે. બીજી વસ્તુ, એનો ભયંકર દુરુપયોગ થઈ રહ્યો છે, અને ત્રીજી વાત કે ખોટા આયુષ્યમાન કાર્ડ પણ કઢાય છે. પૈસાદાર લોકો પણ આયુષ્યમાન કાર્ડ કઢાવીને બેસા છે. પણ મોદી સાહેબે તો છૂટ આપી દીધી. 70 વર્ષથી વધુ વયની વ્યક્તિ હોય, એ પૈસાદાર હોય, મેડિકલ સારવાર લઈ શકે એવી એમની ક્ષમતા હોય, કે સાવ મધ્યમ આર્થિક રીતે નબળો વર્ગ હોય,
એ તમામને છૂટ આપી દીધી. હા, જેની પાસે પૈસા નથી એને આયુષ્યમાન કાર્ડ દ્વારા મદદ મળવી જોઈએ, પણ એ કેવી રીતે કે સરકારી હોસ્પિટલ નહીં, ખાનગી હોસ્પિટલમાં ઓપરેશન કરાવે, દવા દારૂ લે, એનો લાભ સરકાર આપે છે, એના તમામ પૈસા સરકાર ચૂકવી આપે છે. મિત્રો, બે વસ્તુ છે. આજે આપણે મેડિકલ સારવારની વાત કરીએ છીએ કે આ દેશમાં મોદી સાહેબ મેડિકલ સારવારનું પણ ખાનગીકરણ તરફ જઈ રહી છે અને એને ટેકો પણ આપે છે, આર્થિક ટેકો આપે છે. સરકારે પોતે જેમ શિક્ષણનું વેપારીકરણ કરી નાખ્યું એમ મેડિકલ સારવારનું પણ વેપારીકરણની પ્રક્રિયા ચાલુ છે અને આ ચૂંટણી ઢંઢેરામાં એને પ્રોત્સાહન આપ્યું છે કે 70 વર્ષની વધુ વયના લોકો જે વધુમાં વધુ બીમાર હોય, એ પછી પૈસાદાર હોય, ગરીબ હોય કે મધ્યમ વર્ગ હોય, જે કોઈને સારવાર ઓપરેશન કરવું હોય એને સંપૂર્ણ સરકાર પૈસા આપશે. આવી એને ચૂંટણી ઢંઢેરામાં વાત કરે છે. ત્યારે મારો એક મુદ્દો એ આવે છે, જેનું મહિને 1.5 લાખ પેન્શન આવતું હોય, સોરી 1.5 લાખ નહીં પણ લાખ, હા 1.25 લાખ કરું, 1.25 લાખ રૂપિયા પેન્શન આવતું હોય, એને આયુષ્યમાન કાર્ડ શા માટે કઢાવવું જોઈએ? અને 1.25 લાખનું પેન્શન મેળવનાર વ્યક્તિ, અધિકારીઓ શારીરિક રીતે પોતાની તંદુરસ્તી જાળવી શકતા હોય છે અને છતાં એ બીમાર પડે તો એ એફોર્ડ કરી શકે એમ છે, પૈસા ખર્ચી શકે એવી વ્યક્તિ છે ખાનગી સારવારમાં, છતાં ખાનગી સારવારના પૈસા સરકાર શા માટે ચૂકવે? દવા ના ચૂકવે, ઓપરેશન ના ચૂકવે, અને તમામ સંપૂર્ણ બિલ ચૂકવે. તો આ એક વસ્તુ સંપૂર્ણપણે એનો એક મારો વિરોધ પણ છે કે જે આર્થિક નબળા છે એને મફત સારવાર મળવી જોઈએ. જે નાણાકીય એફર્ટ, વેપારીઓ પણ આમાં આવી જાય છે. હવે તો કદાચ કરોડ રૂપિયા કમાતો વેપારી હશે એ પણ આયુષ્યમાન કાર્ડ કઢાવી શકશે 70 વર્ષ પૂરા કર્યા છે. તો મોટા ઉદ્યોગપતિના સભ્યો પણ કઢાવી શકશે. ઓફકોર્સ એ ન કઢાવે, હું સમજુ છું, એ એટલી હદે નીચા ન જાય, પણ સામાન્ય રીતે 1 લાખ, 1.5 લાખ, 2 લાખની વાર્ષિક આવક માસિક આવકની વાત કરું છું. 1 લાખ, 1.5 લાખ વાર્ષિક નહીં. પેન્શન 1 મહિનાનો ઉપાય છે, એમાં 1.5 લાખ, 1.25 લાખ જેવું પેન્શન મળે છે. તો એવાને મફત સારવાર શા માટે? અને પછી એ મફત સારવાર આપ્યા પછી એ કોઈ રાજકીય પક્ષ પોતાની પેઢીમાંથી તો પૈસા ચૂકવવો નથી, સરકાર જ ચૂકવશે. સરકાર ચૂકવશે એટલે એ બધો ખર્ચ ચૂકવવા માટે લોકો ઉપર ટેક્સ નાખશે, તો એ બધાને લાગુ પડશે. ગરીબને પણ ટેક્સ ભરવો પડે છે, એ ભરે છે. ગરીબ પણ ટેક્સ ભરે છે, વારંવાર હું તમને કહું છું, કરદાતા છે, ટેક્સ પેયર છે. પૈસાદારને તો વાંધો નથી, મધ્યમ વર્ગને બોજા સમાન લાગશે. તો 70 વર્ષથી ચૂંટણી ઢંઢેરામાં કહ્યું છે કે 70 વર્ષથી વધુ વયના તમામ લોકોને આયુષ્યમાન કાર્ડનો લાભ મળશે. અને મને ખ્યાલ છે એમાં કરીને હાર્ટની સર્જરી છે, એવા અમુક નાના મોટા સર્જરી એવી છે કે જેમાં આયુષ્યમાન કાર્ડનો સંપૂર્ણપણે દુરુપયોગ થાય છે. અને ઘણીવાર હોસ્પિટલની અંદર જ એક કાઉન્ટર હોય છે, મેં જોઈ છે એટલે વાત કરું છું. એમાં આયુષ્યમાન કાર્ડનું એક કાઉન્ટર હોય છે, તમે ત્યાં કાર્ડ કઢાવી શકો છો, એના પુરાવા આપો એટલે કાર્ડ નીકળી જાય. અને એ જ હોસ્પિટલમાં તમારું બાયપાસ સર્જરીનું ઓપરેશન થાય. તો આવી બાયપાસ સર્જરીમાં અમે ગણતરી કરતા હતા એક હોસ્પિટલની અંદર કે 40-50% ઓપરેશનો ખોટા થાય છે. હાર્ટના ડૉક્ટર ગભરાવે છે, 1-2 મહિના દવા આપે છે અને એ દવા ઓવરડોઝ આપે છે. આ મારો અનુભવ છે એટલે કહું છું. અને એ ઓવરડોઝ આપ્યા પછી એની તકલીફ થાય છે એટલે બાયપાસ સર્જરીનું ભલામણ કરે છે અને બાયપાસ સર્જરીની બધો જ ખર્ચ સરકાર ભોગવે છે. અને આવું ભયંકર લૂંટ ચાલી રહી છે. અને આ હવે અને બદલે એટલા રૂપિયાનું સરકાર શા માટે હોસ્પિટલ ખોલતી નથી?
સરકારને તો મેડિકલ સારવારમાંથી છટકી જવું છે. એના બે કારણ છે કે સરકાર પાસે એ વ્યવસ્થા કરવા માટે એનામાં શક્તિ નથી. માત્ર એની પાસે એક જ શક્તિ છે કે 12 મહિના ચૂંટણી માટે સત્તા મેળવવા માટે રખડવું, ભટકવું, ખોટા પ્રચાર કરવા અને ખોટા વચનો આપવા. વહીવટી ક્ષમતા તો કોઈ રાજકીય પક્ષો પાસે રહી નથી. એક મંત્રીઓ પોતાની ઓફિસમાં બેસીને વહીવટ કરવા, ફૂલ ટાઈમ બેસીને વહીવટ કરતા નથી. અઠવાડિયામાં 1 કે 2 વાર જઈ અને ફાઇલોમાં સહી કરે છે, અને એમાં કેટલું મળે છે, કેટલો આર્થિક લાભ થાય છે, એના આધારે સહીઓ થાય છે. આ હકીકત છે, હકીકત છે. ગુજરાતમાં અપવાદ રૂપે જ કોઈ કોલેજને, સ્કૂલને એમને મંજૂરી મળતી હોય. એક વખત મેં મેળવી છે આનંદીબેનના સમયમાં, મને યાદ છે, પણ એ ટેકનિકથી આખી મેળવી હતી. આનંદીબેન ના પડી શકે એ પરિસ્થિતિમાં નહોતા રહ્યા, અને એક કોલેજને વગર પૈસે મંજૂરી મેળવી હતી. એ ગ્રામ પંચાયતની કોલેજ હતી, અને ગ્રામ પંચાયતની કોલેજોમાં નથી, કોઈ પણ ગ્રામ પંચાયતો પાસે કોલેજ નથી, એવી કોલેજને એ મંજૂરી અપાવી હતી. એટલે આ લોકો વગર પૈસે તો કામ કરતા નથી, એની પાસે બી વહીવટી શક્તિ નથી, અને આ યોજના પાછો સરકારને લાભ થતો હોય છે, સત્તાધારીઓને. 1-2 હોસ્પિટલમાંથી એવું પણ સાંભળવું પડે છે કે અમારે પણ કંઈક આપવું પડે છે, છેવટે ચૂંટણી ફંડના નામથી પણ આપવું પડે છે. ત્યારે સાહેબ, માનવતા મરી નથી પરવારી. એનો મારો જ અનુભવ છેલ્લે કહું છું કે જામનગરની જો આ બધી જ હોસ્પિટલો આનું અનુકરણ કરે તો મેડિકલ સારવારમાં ગરીબ લોકોને ખૂબ જ ફાયદો થાય. જામનગરમાં શાલિગ્રામ હોસ્પિટલ રણજીત સાગર રોડ ઉપર અથવા તો લાલપુર રોડ ઉપર ગ્રીન સિટી પછીથી અંદરના ભાગમાં હોસ્પિટલ છે. આજે જાણીતી થઈ છે, ખૂબ જ જાણીતી છે, HDFC બેંકની સામેના ભાગમાં. એના સંચાલકો યુવાન મિત્રો છે, યુવા ડૉક્ટરો છે. હાર્ડલી 30-32 વર્ષના બધા ડૉક્ટરોની પેનલ છે, અને જેમાં નિષ્ણાત ડૉક્ટરો છે. મારે અનુભવના આધારે કહી શકું કે જામનગરમાં મેડિકલ સારવાર માટે હાર્ટથી માંડી અને સારા MD તરીકે ડૉક્ટર આનંદ સાહેબ અથવા તો આનંદ થાનકી સાહેબ એક બહુ યુવા ડૉક્ટર છે, અને એનું નિદાન ગજબનું છે, અને ઓછામાં ઓછી દવાઓ લખી અને દર્દીને સાજો કરે છે, અને દર્દીને કોન્ફિડન્સ પણ આપે છે ડૉક્ટર તરીકે કે તું સહેલાઈથી સાજો થઈ જઈશ. અને એ જ હોસ્પિટલમાં એક સ્પાઇન અથવા તો યુરો સર્જન, મગજના સર્જન, આપણી તળપદી ભાષા કહી, સ્પાઇન અને મગજના સર્જન, ન્યુરો સર્જનથી આપણે વાત કરીએ ઓળખાય છે. એ પાવન વસોયા સાહેબ ડૉક્ટર, એ પણ હાર્ડલી 30-32 વર્ષના છે, અને સ્પાઇન અને મણકાના ઓપરેશન, હું તળપદી ભાષા વાપરું છું, સ્પાઇન નથી કહેતો, મણકાના ઓપરેશનમાં એટલી બધી માસ્ટરી છે કે સહજતાથી ઓપરેશન કરે છે, અને સહજતાથી એ દર્દીને સાજો ઓપરેશનમાંથી ઊભો પણ કરે છે. અને આ એટલા માટે મારા શ્રીમતીનું ત્યાં મેં ઓપરેશન કરાવ્યું. ઘણા મિત્રો કહેતા હતા કે અમદાવાદના સારા સર્જન પાસે કરો. આ તો જે યુવાન છે એની પાસે એટલું બધું નોલેજ ન હોય, અને સ્પાઇન કરોડરજ્જુનું ઓપરેશન જોખમી છે. અમે 4 મહિના રાહ જોઈ, 4 બાજુથી રિપોર્ટ મેળવ્યા. CG હોસ્પિટલમાં પણ પોતે જાય છે. બધાનું એમ કહેવું હતું કે જામનગરમાં જો સારામાં સારા સ્પાઇન સર્જન અને મગજના સર્જન હોય તો ડૉક્ટર પાવનભાઈ વસોયા જ છે. એને સાહેબ પણ કહું છું, 32 વર્ષના છે છતાં પણ સહેલાઈથી હરતા ફરતા ઇઝીલી એણે આખું ઓપરેશન પાર પાડ્યું. હજી આ 76 વર્ષની, એને મને કહ્યું કે હમણાં 82 વર્ષની બહેનનું પણ મેં માજીનું પણ ઓપરેશન કર્યું, જેને બધા જ રોગો શરીરમાં હતા, અને મારા મિસિસની 77 વર્ષની ઉંમર છે. તો સાહેબ, આવા ડૉક્ટરો જામનગરમાં છે. અને એટલી નહીં, પણ એક બીજી વાત પણ કરું છું, બહુ સારી પ્રણાલિકા પાડી છે. દર શુક્રવારે આર્થિક નબળા માણસો માટે મફત OPD છે. OPD મફત છે, એક પણ ચાર્જ લેતા નથી, અને ગવર્મેન્ટ OPD જેટલી એની એ ડૉક્ટરની ભીડ છે, છતાં આનંદ થાનકી સાહેબ કે પાવન વસોયા સાહેબ કે એનો કોઈ પણ સ્ટાફ, બધા સ્ટાફ એવા છે. પણ મેં જેના અનુભવ છે એની હકીકત જાહેર કરું છું, નહીં તો વખાણ કરવા જેવું થાય.
શુક્રવારે મફત ઓપીડી છે, મફત જોવે છે. પણ એક કમનસીબી આપણા દેશના લોકોની મેન્ટાલિટી છે, એ મેન્ટાલિટીને એક ધિક્કારું પણ છું કે એ આર્થિક નબળા લોકો માટે છે. પણ મેં સર્વે કર્યો ત્યારે મને ખ્યાલ આવ્યો કે અપર મિડલ ક્લાસના લોકો પણ શુક્રવારે મફતનો લાભ લેવા આવે છે. જે આસપાસવાળા ઉદ્યોગપતિઓ છે, એટલે જેના કારખાનાઓ સારા ચાલે છે, એ પણ શુક્રવારે આવે છે, શુક્રવારની રાહ જોઈને બેઠા હોય છે. ત્યારે એક દુઃખ પણ થાય છે કે અપર મિડલ ક્લાસ એક ખાલી એની 400 રૂપિયા ફી છે ઓપીડીની, એ 452 સાહેબની 400 કે 500 રૂપિયા છે. એ ઓપીડીની ફી બચાવવા માટે ગરીબ માણસોને તકલીફમાં મૂકે છે. ત્યારે આપણા દેશના અને અમારા જામનગરના જે આવા ગ્રાસપાર્ટના ઇન્ડસ્ટ્રીઝના ઉદ્યોગપતિઓ છે, સારા પૈસા ખર્ચી શકે એવા છે, 400 ને 500 રૂપિયાના માટે સહજ વાત છે, એ પણ શુક્રવારે આવીને ભીડમાં વધારો કરે છે. પણ આની ઉપરથી એક કહી શકું કે જામનગરના તમામ હોસ્પિટલની અંદર, દરેક ખાનગી હોસ્પિટલમાં દરેક ડૉક્ટરો અઠવાડિયામાં એક દિવસ મફત ઓપીડી રાખે અને બધા મળી નક્કી કરી રાખે શુક્રવાર છે તો શુક્રવારે બધા જ સર્જનો, બધા જ હોસ્પિટલો, પ્રાઇવેટ હોસ્પિટલો મફત ઓપીડી આપે. તો પછી કદાચ પૈસાદાર માણસો આવે તો પણ વેચાઈ જશે અને લોકોને એક દિવસ માટે ગરીબ માણસોને આર્થિક રાહત રહેશે. આ બાબતે શાલિગ્રામ હોસ્પિટલે છેલ્લા ઘણા વખતથી એક નવી પ્રણાલિકા પાડી છે. આ યુવા ડૉક્ટર અને યુવા મેનેજમેન્ટ, અહીંયા એડવોકેટ વિરાણી સાહેબ છે, એમનો સન અને એની સાથે ભણતા, જેમાં તેમને વાત કરી થાનકી સાહેબ છે, પાવન રસોયા સાહેબ છે અને બીજા ડૉક્ટર. અને એટલું જ નહીં, આ એ ડૉક્ટરના શ્રીમતીજીઓ પણ સેવા આપે છે. ત્યારે એક વખત એ જે મેનેજમેન્ટ સંભાળનાર વિરાણી સાહેબ સાથે મારે ચર્ચા થઈ હતી. મેં તમને પોસાય છે કેવી રીતે? તો એક જ વાત કરી હતી કે સાહેબ અમારા ડૉક્ટરને મહિને 50,000 રૂપિયા મળી જાય એટલે એમાં સંતોષ થઈ જાય છે. હસબન્ડ અને વાઈફ કામ કરતા હોય તો કે 50,000 રૂપિયા મળી જાય ને એટલે એમને કાંઈ ચિંતા થતી નથી. કે આવી ડૉક્ટરોની માનવતા છે. એટલે માનવતા તો મરી નથી પરવડી, પણ એવા 1% ડૉક્ટરો મળશે, 1% હોસ્પિટલમાં મળશે. આખા જામનગરમાં એક જ એવી હોસ્પિટલ છે, બાકી ચીરવામાં આવે છે. એ મારો અનુભવ છે. તો આ સાથે શાલિગ્રામ હોસ્પિટલના ડૉક્ટરો અને એના મેનેજમેન્ટને સેલ્યુટ કરું છું. જય હિન્દ, જય ગુજરાત, સ્વાવલંબી ગુજરાત.